સુરત શહેરમાં પોલીસ કમિશનરના આદેશથી આજે અમે સ્પીડ ગન જે હાલ અમે બધાને સ્પીડ લિમિટના જે મેમો આપતા હતા એના આધારે એક ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હવે જે પણ સ્પીડ ગન થી જે મેમો આવશે એ જે તે વાહન ચાલકને ત્વરિત આપવામાં આવશે. અને બીજું કે જે નવા જાહેરનામા પ્રમાણે જે સ્પીડ લિમિટ અપડેટ કરવામાં આવી છે એ આની અંદર ફીડ કરી અને એ આધારે એનું આજથી અમલવારી શરૂ થશે. એના માટે સુરત સિટીના તમામ જે ટ્રાફિકના પીઆઈ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને આનું આજે આખા દિવસભરનું ટ્રેનિંગ સેશનનું ચાલુ છે. અને આમાં જે તકલીફો પડતી હતી એનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ સેશનનું મેઇન પર્પઝ એ હતું કે જે હાઈ સ્પીડથી કોઈ બાઇક ચાલે છે, 3 વ્હીલર ચાલે છે કે 4 વ્હીલર ચાલે છે એને સ્પીડ લિમિટ અંકુશમાં રાખી શકાય. તેમજ જનરલી જોવામાં આવ્યું કે જેટલા પણ એક્સિડન્ટ થાય છે એ કાંઈ ને કાંઈ રશ ડ્રાઇવિંગથી વધુ પડતા થાય છે. એને અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે. સુરત સિટી ખાતે ટોટલ 31 સ્પીડ ગન છે. એ અલગ અલગ લોકેશન પ્રમાણે કે જ્યાં મેક્સિમમ સ્પીડનું વાયોલેશન થતું હોય એવી જગ્યાએ મૂકવામાં આવેલ છે. અત્યારે નવી સ્પીડ ગનની અંદર અપડેટ કરવામાં આવ્યું છે જેથી કરીને વાહન ચાલકોને તાત્કાલિક એને મેમો મળી રહે એવી વ્યવસ્થા ઊભી. હા, 100% પહેલા જે સ્પીડ ગનથી કામગીરી થતી એમાં ફોટો પાડી એનું પીડીએફ બનાવી અને ત્રિનેત્રમાં મોકલી આપવામાં આવતું. ત્યાંથી પછી એની ચકાસણી કરી અને વન નેશન વન ચલણમાં મોકલી આપતું. એના જગ્યાએ વન ઇન્ટિગ્રેટેડ કરીને ડાયરેક્ટ હવે આ એપ્લિકેશન પોર્ટલ જે પડશે સ્પીડ વાયોલેશનના એ ડાયરેક્ટ ઈ ચલણ વિભાગને અને વન નેશન વન ચલણમાં આપવામાં આવશે અને બધાને ડાયરેક્ટ મેમો ઇસ્યુ થશે. લોકોને શું સંદેશો આપો? આનાથી મેઇન સંદેશો એ છે કે પોતાનું વાહન જે સ્પીડ લિમિટ મર્યાદામાં જે બોર્ડ લાગેલા છે, જે જાહેરનામા પ્રસિદ્ધ થયા છે એ જ મુજબ ચલાવે, જેથી કરીને જે સ્પીડથી જે અકસ્માતો છે એ આપણે ઘટાડો લાવી શકાય અને પોતાનું વાહન પણ નિયંત્રણમાં રહી અને કાબુમાં રાખીને ચલાવી શકાય. ઈ ચલણ કેટલાનું હોય છે? અલગ અલગ એના ઈ ચલણના છે, પણ જનરલી જે નોમિનલ ચાર્જ છે એ 500 રૂપિયા સુધીનું છે.